वन्दे बोधमयं नित्यं गुरुं शङ्कररूपिणं यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते। बन्धवगुरुपदकन्य कृपा सिन्धु नररूपहरि महामोहतम पुण्य जासु बचन रवि कर निकर जासु बचन रवि कर निकर। બધાને જય સિયારામ, પ્રણામ. માં કહું મેં अनुभव अपना सत हरि भजन जगत सब सपना। माँ कहूँ मैं अनुभव अपना सत हरि भजन जगत सब सपना। માનસ હરિભજન ની કથા આપણે જોઈ રહ્યા છીએ. ગઈ વખતે આપણે જોયું કે ભજનના અધિકારી કોણ, અને એનું મોટું લિસ્ટ બાપુ કે છે શ્રીમદ ભાગવતમાં કૃષ્ણએ ઉદ્ધવને કીધેલું કે ભજનના, ભક્તિના, કે ભજન કહો કે ભક્તિ કહો, ભક્તિના આ લોકો અધિકારી છે. અને એમાંથી આપણે 3 જોયા, જે તો આપણે બધા જાણીએ છીએ. સત્ય, પ્રેમ ને કરુણા. બાપુની કથાનો આ મેસેજ જ છે કે જે સત્યવાન હોય, સત્યનું જે ઉચ્ચાર કરે અને જે આચરણ કરે, સત્ય બોલવાનું અને સત્યનું આચરણ, એ ભજનનો અધિકારી કહેવાય, ભક્તિનો અધિકારી કહેવાય. બીજું, જે બધાને પ્રેમ કરે, દરેક પ્રાણી માત્રને, દરેક જનને પ્રેમ કરે, જે પ્રેમ કરે એ ભજનનો, ભક્તિનો અધિકારી. અને ત્રીજું, કે જે બધા પર, દરેક જીવ માત્ર પર દયા કરે, કૃપા કરે, એ ભજનનો એનો અધિકારી, ભક્તિનો અધિકારી. બીજા આગળ ભક્તિના અધિકારીના, ભજનના અધિકારીના લિસ્ટમાં કૃષ્ણએ ઉદ્ધવને કહ્યું કે જે સહનશીલ છે, જે બધું સહન કરી લે, એ લોકો ભક્તિના અધિકારી છે. 5મું, જે પરોપકારી છે, જે બસ એનો બીજો ગમે તે કરે, અપકાર કરે તોય એની પર ઉપકાર કર્યા કરે, એ ભજનનો અધિકારી છે. પરહિત બસ જીન કે મન માહી તીન કહું જગ દૂર લબ કछु નાહી. જેના હૃદયની અંદર પરહિત બસી ગયું, એનું વસી ગયું, એમ કે એને એમ કે બધું જ મળી જાય, એના માટે કોઈ કઈ વસ્તુ એનું દુર્લભ રહે નહીં. 6, જેની બધી ઈચ્છાઓ અને કામનાઓ પૂરી થઈ ગઈ, કે મટી ગઈ, કે ખલાસ થઈ ગઈ, એ ભજનનો, ભક્તિનો અધિકારી છે. 7મું કીધું કે જે અલ્પહારી, મિત ભોગી અને અલ્પ નિદ્રાવાન છે. એટલે કે જે જેનો આહાર ઓછો હોય, જેનો ભોગવવાની વૃત્તિ જેનામાં ઓછી હોય, અને જેની નિદ્રા ઓછી હોય. હવે આપણે જોયું કે ભજન વધે નરેશભાઈ, ત્યારે આ 3 આપોઆપ ઓછું થઈ જાય. પણ જેનું આ ઓછું થયું હોય એ પાછું ભજનનો અધિકારી પણ એનું થઈ જાય. એટલા માટે કીધું કે અલ્પહારી, મિત ભોગી અને અલ્પ નિદ્રાવાન, એ 3 એ ભક્તિના, ભજનના અધિકારી છે. 8મું, જે હંમેશા શાંત રહે, શાંત ચિત્ત, કઈ પણ વાતમાં જેનું એનું મગજ એકદમ શાંત રહે, એ ભજનનો, ભક્તિનો અધિકારી. અને છેલ્લે, જેની ધીરજ, જે ધૈર્યવાન હોય, જે એકદમ ધીરજ ધરે, ધીરજ ધર્મ મિત્ર અરુનારી આપદ કાલ પરીખ ચારી. લગભગ આપણા
બધાને જ એવું લાગતું હોય કે આપણામાં બહુ ધીરજ છે, આપણે ધૈર્યવાન છીએ, પણ જ્યારે આપત્તિનો કાલ આવે, જ્યારે ડિફિકલ્ટ ટાઈમ આવે, ત્યારે જ આપણા ધીરજની કસોટી થાય. અને આ તો લિસ્ટ બહુ લાંબુ છે. બાપુએ થોડાક એમાંથી એક લક્ષણ કીધા કે ભજનનો અધિકારી કોણ, ભક્તિનો અધિકારી કોણ, જે કૃષ્ણએ ઉદ્ધવને કહ્યું એ. પણ માનસમાં પણ છે. રામ કથા કે તેહી અધિકારી, जिनके सतसंग गति अति प्यारी, गुरुपद प्रीति नीति रत जेई, द्विज सेवक अधिकारी ते. માનસે કેટલા લક્ષણો ગણાવ્યા. રામકથા કે તેહી અધિકારી. કોણ અધિકારી છે રામકથાનું? કોણ કથાનો? કથા એ ભજન છે, ભક્તિ છે. તો ભજનનો અધિકારી કહો, ભક્તિનો અધિકારી કહો, કે કથાનો અધિકારી કહો, કે ઇવન સત્સંગનો અધિકારી કહો. કોણ? जिनके सत्संग गति अति प्यारी, જેને સંતનો સંગ બહુ પ્રિય હોય, જેને સત્સંગ બહુ પ્રિય હોય, જેને સાધુનો સંગ બહુ પ્રિય હોય, એ કથાનો. અને સંત પાસે જઈએ, સાધુ પાસે જઈએ તો આપણને સત્સંગ જ મળે ને, ગુરુ પાસે જઈએ. એટલે રામકથાના અધિકારી કોણ? પહેલું કીધું કે જેને સત્સંગ બહુ પ્યારો હોય, સંતનો સંગ પ્યારો હોય, સાધુનો સંગ જેને વાલો લાગતો હોય, એ રામકથાનો અધિકારી. બીજું આગળ કીધું ગુરુપદ પ્રીતિ, જેને ગુરુના પદમાં, ચરણોમાં પ્રીતિ હોય, એ કથાનો અધિકારી છે, ભજનનો અધિકારી છે, ભક્તિનો અધિકારી છે. ગુરુપદ પ્રીતિ નીતિ રત જેઈ, જેનું જીવન નીતિમય હોય. અને નીતિમય એટલે કે કઈ નીતિ? તો કે વેદ નીતિ. વેદ એ જે પ્રમાણે આપણને આજ્ઞા કરી છે એ પ્રમાણે જેનું જીવન જીવતો હોય એ ગુરુપદ પ્રીતિ નીતિ રત જેઈ, દ્વિજ સેવક અધિકારી તે. દ્વિજ સેવક, જે દ્વિજનો સેવક હોય. દ્વિજનો અર્થ થાય બ્રાહ્મણ, દ્વિજનો અર્થ થાય જેનો બીજો જન્મ થયો છે તે. દ્વિજનો અર્થ થાય બાપુ કે જે સાધુ સંતને પણ દ્વિજ કહેવાય. રામજીએ પરશુરામજીને દ્વિજ કહ્યું હતું. તો એમ કે અને આગળ તો કહ્યું કે સત્સંગતિ જેને પ્યારી હોય, અને પછી પાછું દ્વિજ સેવક અધિકારી કીધું. તો કે સત્સંગ કે સંતનો સંગ જેને પ્યારો તો હોય, જેને સારો તો લાગે, પણ જોડે જોડે એ સેવા પણ કરતો હોય. એટલે લખ્યું દ્વિજ સેવક અધિકારી તે, જે સેવા કરે. ખાલી પ્રેમ તો કરે, પણ એમ કે પ્રેમ જોડે જોડે સેવા પણ કરે. અને આગળ આપણે જોયું ભાગવતમાં કૃષ્ણએ ઉદ્ધવને કહ્યું, તુલસીદાસજીએ માનસમાં આપણને કહ્યું કે રામકથાનો અધિકારી કોણ? જેમને ગરુડજી જોડે એમને વાર્તાલાપમાં. અને વિનય પત્રિકામાં મેં કહ્યું આ કથામાં બાપુએ વિનય પત્રિકાનો બહુ આશ્રય લીધો છે. અને વિનય પત્રિકાનું કીધું. વિનય પત્રિકા પ્રમાણે કોણ અધિકારી? ऐसे राम दीन हितकारी, ऐसे राम दीन हितकारी, अति कोमल करुणा निधान, अति कोमल करुणा निधान, बिनु कारण उपकारी, ऐसे राम दीन हितकारी, ऐसे राम दीन हितकारी, साधनहीन दीन निज अघ बस
સાધનહીન દીન નિજ અગ વસ શીલાભઈ મુનિ નારી હે શ્રી રામ દીન હિતકારી હે શ્રી રામ દીન હિતકારી. પછી આખું લિસ્ટ આપ્યું કે એનું કોણ કોણ દીન લોકો એમ કે જે એમ ભગવાને જેમને તાર્યા, જેમને ભગવાને ઉગાર્યા. શીલાભાઈ મુનિ નારી, એ તો આપણે સમજ્યા અહલ્યાનો પ્રસંગ, પણ અહલ્યા સિવાય અહલ્યા, નિષાદ, ગીધ, જટાયુ, સબરી, રીછ, વાનર અને વિભીષણ, આ બધાને જ ભગવાને કૃપા કરી અને એ લોકોને એમ કે ભક્તિ પ્રદાન કરી. અહલ્યા જે પાપવશ છે, આમ તો એનું વિશ્વામિત્રએ ત્રીજો તો શ્રાપવશ કહ્યું, પણ એનો અહલ્યાને પાપવશ પણ ગણાય. નિષાદ કેવો એમ કે જાસુ છાહ છુઈ, જેની છાયાને પણ એનો અડી જઈએ તો નાહવું પડે એનું, એવા નિષાદને ભગવાને એમ કે એનો ભક્તિ પ્રદાન કર્યું. ગીધ જટાયું, ગીધ અધમ ખગ આમિષ ભોગી, ગતિ દીની જો જાચત જોગી. હમણાં મોન્ટુએ કહ્યું એમ કે આવા અધમને પણ એ પદ આપ્યું કે જે એમને પિતાને નતા કરી શક્યા, કે એમની ચિતાને આગ લગાવી નતા શક્યા, પણ આને તો પોતાના હાથથી એની ક્રિયા કરી. રીછ, વાનર અને વિભીષણ પણ કેવો, મેં નિશિચર અતિ અધમ સુભાવું, શુભ આચરનું કીન નહીં કા. એવા અધમ નિશિચર વિભીષણને પણ ભગવાને ભક્તિ આપી, તાર્યો. સહી ન શકે રુન દુઃખ જન કે, સહી ન શકે રુન દુઃખ જન કે, હત્યો બાલી સહી ગારી, હત્યો બાલી સહી ગારી, ऐसे राम दीन हितकारी, ऐसे राम दीन हितकारी. रिपु को अनुज विभीषण निशिचर, रिपु को अनुज विभीषण निशिचर, कौन भजन अधिकारी, कौन ભજન અધિકારી. આમાં કોણ અધિકારી કહેવાય? એનું સહી ન શકે દારૂણ દુઃખ જનકે, એટલે સુગ્રીવના દારૂણ દુઃખને સહી ના શક્યા, અને હત્યો બાલી સહી ગારી, લોકોની ગાળી સહન કરી. અને રામે ગાળી કેવી, તો કે ભાઈ તમે એમને ઝાડની પાછળ સંતાઈને વ્યાધની જેમ માર્યો. એનું એ પણ એ સહન કરીને પણ પોતાના જન એટલે સુગ્રીવને એનો ભગવાને તાર્યો. અને આગળ કીધું રીપુ કો અનુજ વિભીષણ નિશિચર, રીપુનો ભાઈ, એનો રાવણનો ભાઈ, અને એ પાછો નિશિચર, એને ભગવાને તાર્યો, એને ભગવાને ભક્તિ આપી. એનો તો કોણ ભજન અધિકારી, તો કે કોણે ભજનનો અધિકારી? ભલે આટલું મોટું લિસ્ટ એનો કૃષ્ણએ ઉદ્ધવને આપ્યું, ભલે એનું તુલસીજીએ પણ લખી દીધું એનું રામકથા કે તઈ અધિકારી, પણ બાપુ કે મને આ અધિકારી શબ્દ જ પ્રસન્ન નથી. અધિકારી કોણ? એમ કે કોઈ પણ અધિકારી, એમ કે ક્યાં બધાના ગુણ અને દુર્ગુણ જોવા માટે જવાનું ને પછી નક્કી કરવાનું કેવો કે આ ભજનનો અધિકારી છે ને આ ભજનનો નથી અધિકારી. જે પણ કોઈ એનો દીન થઈને આવે ને, એનું તુલસીદાસજી કહે છે કે દીન થઈને જે આવે એનો ऐसे राम दीन हितकारी. જે બધા દીન છે, આ બધા દીન છે. અહલ્યા દીન છે, નિષાદ દીન છે, ગીધ, સબરી, રીછ, વાનર, વિભીષણ, આ બધા દીન થઈને ભગવાન પાસે આવે છે.
તો બાપુ કહે છે કે સૌથી મોટી અધિકારીતા આપણી કઈ કહેવાય કે આપણે દીન થઈ જવાનું, રાખ ભક્તિ કરવી એને રાખ થઈને રહેવું. એટલે એમ કે પણ આપણે શું છે કે ભક્તિ એ કરવી છે અને વટય છોડવો નથી કે ભાઈ હું એનું સહન કરી લઉં, આ કરી લઉં, પણ કે ભક્તિ કરવી હોય તો તમે આ વટની વાત છોડો. જેને ભક્તિ કરવી છે એને જેને ભજન કરવું છે એને દીન થઈને રહેવું. ગીરા અરથ જલ બીચી સમ કહિયત ભિન્ન ભિન્ન બંદઉ સીતા રામ પદ જીનહી પરમ પ્રિય ખિન્ન. અહીંયા બાપુ કે ખિન્ન નો અર્થ થાય દીન. જે ખિન્ન છે, જે દીન છે એ ભગવાનને પરમ પ્રિય છે. એટલે કીધું ને એસે રામ દીન હિતકારી, એવી રીતે જીનહી પરમ પ્રિય ખિન્ન. પરમ પ્રિય કોણ છે રામને? જે ખિન્ન છે. ખિન્ન એટલે અહીંયા બાપુ કહે છે દીન. જે દીન છે, રાખ થઈ જઈએ તો ભગવાનને એ બહુ પસંદ છે. એટલે અધિકારીની વાત છોડો બાપુ, કે અધિકારી એટલે અધિકારીમાં બાપુએ ખુલાસો કર્યો, અધિકારી એટલે આપણો પેલો રાઈટ છે એવું નહીં. અધિકારી એટલે કોણ પાત્ર, કોણ યોગ્ય, કોણ ભક્તિને યોગ્ય. તો કે આમ તો બધા બહુ લિસ્ટ છે જે કૃષ્ણએ ઉદ્ધવને આપ્યું, અને બધા જ ગ્રંથોમાં કોણ અધિકારી, કોણ અધિકારી, કોણ પાત્ર, કોણ યોગ્ય. પણ બાપુ કે બધી યોગ્યતા, બધી પાત્રતા, બધો અધિકાર છોડો, બસ દીન થઈ જાઓ. ભક્તિ કરવી એને રાખ થઈને રહેવું. એટલે આપણામાં તો હવે બીજી બધું આપણાથી થાય નહીં, પણ આઈ થિંક ધીરે 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 આપણે પ્રયત્ન કરીએ તો થોડી રાંકતા આપણામાં આવે. અને રાંકતા એટલે સ્વભાવની રાંકતા, કે સ્વભાવથી તમે બાપુ કે ને કે સ્વભાવથી તમે ગરીબ થઈ જાઓ. પછી બાપુએ અને કે આપણે આમ તો આપણું જીવન કેટલું જરી 50, 60, 100, બધા 100 વર્ષનું મેક્સિમમ અને ઉત્તરકાંડમાં તુલસીદાસજીએ કહ્યું પણ ખરું આપણને જરા કે ભાઈ આ બધું છોડો, અભિમાન છોડો, અહંકાર છોડો, તમારી અક્કડતા છોડો, રાખ થઈ જાઓ. લઘુ જીવન સંબત પંચદશા કલ્પાંતન નાસ ગુમાન અસા. લઘુ જીવન સંવત પંચદશા, 5 ને 10 એટલે 50. એમ કે ધીરે ધીરે જ્યારે કળિયુગ પાકશે ત્યારે એમ કે લોકોનું જીવન 50 વર્ષનું થઈ જશે. અને એમ કે લઘુ જીવન સંવત પંચદશા. ચાલો એમાં 10-20 થોડા ઉમેરો તો કેટલો ફરક પડે છે. પણ કલ્પાંતન નાશ, કે હું કલ્પનો અંત થઈ જાય તોય મારો નાશ નથી થવાનો, એટલું બધું તો અભિમાન હોય કે જાણે કે ક્યારેય મરવાના ના હોય. હવે જ્યારે આપણને ખબર પડે કે આપણું મૃત્યુ છે ત્યારે આપણે કેવા સીધા થઈ જઈએ. આપણે ઘણી બધી વાર્તાઓ છે, ઘણા મૂવી પણ એની પર ઉતર્યા છે. અરે બીજે બધે તો દૂર જવાનું. ચાલો આપણે પરીક્ષિતનો દાખલો લો ને. પરીક્ષિતનો કેટલું અભિમાન હતું કે પેલા ઋષિ પર સાપ મૂકી દીધો એને, રાઈટ, કે ભાઈ હું રાજા આવ્યો છું ને આ લોકો મારું સ્વાગત કરતા નથી, અને એનો આંખો મીચીને ખોટા ઢોંગ કરે છે ને બેસી રહ્યા છે. એટલે ઋષિના ગળામાં એને મરેલો સાપ ભેરવી દીધો, રાઈટ. એ જ પરીક્ષિત. હવે એ જ પરીક્ષિતને જ્યારે ખબર પડી કે હવે 7 દિવસમાં મારું મૃત્યુ છે નરેશભાઈ, તો ખાવા પીવાનું પણ ભૂલી ગયો કે હવે 7 દિવસમાં મરવાનું છે, તો પછી ખાવા પીવાનું. તો બાપુ કે આપણને ખબર પડે કે ભાઈ એ ખબર જ છે કે 10-20 વર્ષમાં મારું મૃત્યુ છે, તો પછી આ બધા સાથે ઝઘડા અને આ ને તે ને મારામારી ને આ બધી કરવાની, ઈર્ષા, નિંદા ને દ્વેષ કરવાની જરૂર શું છે? પણ છતાંય આમ આપણને ખબર છે કે આપણું જીવન આટલું જ છે, પણ છતાં જીવન એવું છે કે લઘુ જીવન સંવત પંચદશા કલ્પાંતન નાશ ગુમાન અસામ. એટલે કે આ બધું છોડો અને જો ભક્તિ કરવી હોય તો દીન થઈને રહો. ભજનની વ્યાખ્યા કરતા બાપુએ કીધું કે જુદા જુદા સંતોએ ભજનની જુદી જુદી વ્યાખ્યાઓ કરી છે, પણ સીધી સાદી વ્યાખ્યામાં કે સીધા એક વાક્યમાં મારે જ્યારે કહેવું હોય બાપુ તો કે ભરોસો એ જ ભજન.
ભરોસો એ જ ભજન. ભજનના બધા બહુ જ વ્યાખ્યાઓ છે, ભજનની બધી બહુ શાસ્ત્રોમાં ચર્ચા થઈ છે, પણ એક જ વાક્યમાં કેવું હોય બાપુ કે તો ભરોસો એ જ ભજન. તો પછી થાય કે ભરોસો કોની પર? તો કે ભરોસો જગદીશ પર, એ તો ખરો જ, રાઈટ? આપણે જગદીશ પર તો ભરોસો હોય, પણ જગદીશ પર ભરોસો અને જગદીશના બનાવેલા જગત પર ભરોસો, બંને પર ભરોસો. અને જગદીશ કીધું એટલે તો ગુરુ પણ આવી ગયા, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, એ જગદીશ જ છે આપણા માટે તો. એટલે કે જગદીશ પર ભરોસો અને જગદીશના બનાવેલા જગત પર ભરોસો. એટલે એટલે બધા જ કોણ રહી ગયું એમાં? જગદીશ પર જો ભરોસો કીધું હોય અને જગદીશના જગત પર ભરોસો, એટલે બધા પર ભરોસો. તો એક સવાલ થાય કે આપણે બધા પર ભરોસો કરીએ અને એ લોકો આપણો ભરોસો તોડે તો? બાપુએ કીધું કે એ લોકો તોડે તો એમને જોવાનું. એ લોકો તોડે, સામેવાળો ભરોસો આપણો તોડે તો સામેવાળાએ જોવાનું. આપણે તો ભરોસો જ રાખવાનો. એટલે કે આપણું તો જે એનું જે થવાનું હશે એ જાણે, એના કર્મ પ્રમાણે જાણે. પણ આપણે તો ભરોસા પર જીવીએ છીએ, અને ભરોસા પર જીવીએ છીએ એટલે કે ભજન પર જીવીએ છીએ. એટલે ભરોસો એ જ ભજન અને ભજન એ જ ભરોસો. પણ છતાંય બીજી બધી વ્યાખ્યાઓમાં કરતા બાપુએ કીધું કે ભરોસોમાં ભ શબ્દ છે ભરોસાનો, જે આપણે જોયો ભરોસો. જ છે જગત માટે, અને ન ભજન, ન છે નકારાત્મકમાં, નકારાત્મકતા માટે. નકારાત્મકતાનો અર્થ શું? તો કે છે કે દ્રઢ ભરોસા સાથે જગતને નકારાત્મક નહીં, પોઝિટિવ દ્રષ્ટિથી જોવું, એનું નામ ભજન. લેટ મી રિપીટ ધેટ. દ્રઢ ભરોસા સાથે જગતને નકારાત્મક નહીં, પોઝિટિવ દ્રષ્ટિથી જોવું, એનું નામ ભજન. અથવા બીજા શબ્દોમાં મૂકું બાપુ કે તો નકારાત્મકતા છોડી અને જગદીશના જગત પર ભરોસો એ જ ભજન. નકારાત્મકતા છોડી અને જગદીશના જગત ઉપર ભરોસો, એનું નામ ભજન. અને એની પર પછી તુષારભાઈ શુક્લ, આપણે બધા જાણીએ છીએ કથામાં, જે કથા સાંભળે છે, તુષારભાઈ શુક્લ તો ઇન્સ્ટન્ટ કવિ છે ને, એટલે એનું તરત જ કવિતા બનાવી દે. એટલે એમને આ માનસ હરિભજન સાંભળતા સાંભળતા કવિતા લખી, જે બાપુએ વાંચી. ન કાનો ને માતર ન રસ્વ ને દીર્ઘ, ભજન છે ભગત ને ભગત એ ભજન છે. ન કાનો ને માતર ન રસ્વ ને દીર્ઘ, ભજન છે ભગત ને ભગત એ ભજન છે. બંનેમાં, ભગતમાં અને ભજનમાં, ન કાનો અને ન માતર, ન રસ્વ અને ન દીર્ઘ. ભગત એ જ ભજન અને ભજન એ જ ભગત. એક આવી તુષારભાઈ કવિતા લખી, બાપુએ જે વાંચી. બાપુને કોઈ પ્રશ્ન કર્યો, અને આ પ્રશ્ન બહુ સરસ છે, આપણને બધાને થોડેક ઘણે અંશે લાગતો છે. તો પ્રશ્ન કર્યો, બાપુ, ભજન કરનારને આટલી બધી તકલીફ ને મુશ્કેલીઓ કેમ આવે છે? આપણે બધાને આ પ્રશ્ન થાય, રાઈટ? કે ભજન કરનારને એને જ આટલી બધી તકલીફો ને મુશ્કેલીઓ કેમ આવે છે? બીજા બધા તો લહેર કરે છે એમ કે અને આ બધી તકલીફો, આપણે જે કોઈ ભજન કરનારનું, નરસિંહ મહેતાનું નામ વાંચીએ કે મીરાનું વાંચીએ કે જે કહીએ તો કે બધાને એમ કે લોકોએ કેટલા પજવ્યા, કેટલા લોકો એમને એમ કે હેરાન કર્યા. અને આપણને પણ ઘણી વાર થાય કે ઇવન રામચરિતમાં માનસમાં ચોપાઈ પણ છે, આપ બધા જાણો છો. એમ કે લક્ષ્મણજી પરશુરામજી જોડે ચર્ચા કરી રહ્યા છે. હવે ચર્ચા થાય છે પરશુરામની ચડસા ચડસી, વિવાદ જેને કહેવાય, પરશુરામજી અને લક્ષ્મણજીનો. અને
અકરાય છે પરશુરામજી રામ ઉપર. તો પછી રામ કે છે પણ આ બધું બોલે છે તો લમારો આ લક્ષ્મણ બોલે છે, તમે મારી પર શું કરવા તૂટી પડો છો એમ કે. અને પછી કીધું કતહું સુધાઈ હું તે બળ દોષું. ક્યારેક ક્યારેક બહુ સીધું સાધું સારી રીતે રહેવું એ દોષ છે, કારણ કે બધા જ આપણી પર તૂટી પડે. વક્ર ચંદ્રમહી ગ્રસહી ન રાવ. વાંકા માણસને તો આપણે અડતાય કે વાત કરતા જરા વિચાર કરીએ કે ભાઈ વાંકો છે, કઈનું કઈ આપણને એનું કહી દેશે, એટલે આપણે એની જોડે વિચાર કરીએ. સીધો સાધો હોય એને ગમે તે કહેવાનું એમ કે. એટલે ભગવાન રામ પોતે કે છે કતહું સુધાયું તે બળ દોષું. ક્યારેક ક્યારેક આ સીધા સાદા રહેવું એ જાણે કે મોટો દોષ છે એમ કે. એનો વક્ર ચંદ્રમાને તો એમ કે રાહુ પણ ગ્રસતો નથી. ચંદ્રમા જયારે પૂર્ણ હોય ત્યારે જ રાહુ ગ્રસે છે. વાંકા ચંદ્રમાને તો રાહુ ગ્રસતો નથી. એટલે એટલે એમ કે એનો આ બધી તકલીફો અને મુશ્કેલીઓ એ બધા એમ કે આ ભજન ને ભક્તિ કરનારને જ બાપુ કેમ આવે છે. બાપુ એ સરસ જવાબ આપે કે ભજન અને ભક્તિ કરનારને બધી તકલીફો આવે છે એ પૂર્ણ સત્ય નથી. બાપુ કે છે કે આ તમે જે કહો છો એ ખોટું પણ નથી, પણ પૂર્ણ સત્ય પણ નથી. કારણ કે તકલીફો અને મુશ્કેલીઓ તો બધાને જ આવે છે. જે ભક્તિ કરે છે તેને આવે છે, અને જે ભક્તિ નથી કરતા તેને આવે છે. આપણે બધાના એમાં જઈએ, બધાને જીવનમાં, તો આપણને ખબર પડે કે તકલીફો તો આપણને એકલાને નથી આવતી, બધાને જ આપણે. પણ આપણને એવું હોય કે આપણે આટલી બધી ભક્તિ કરીએ છીએ અને ભજન કરીએ છીએ, તોય છતાં મને આટલી બધી તકલીફ, એ આપણી કમ્પ્લેન છે. નરસિંહ મહેતાની કમ્પ્લેન નથી કે મીરાની કમ્પ્લેન નથી. જેને ખરેખર ભજન ને ભક્તિ પચાવી છે એ લોકોએ તો ક્યારે ઉલટું ઓન ધ કોન્ટ્રરી કુંતા માતાએ તો એવું કીધું કે ભગવાન મને દુઃખ આપજો, મને તકલીફ આપજો. કેમ? તો કે દુઃખમાં ને તકલીફમાં તમને તમારી યાદ વધારે આવે છે. કારણ કે સુખમાં તો હું ક્યારેક છકી જાઉં છું, ભૂલી જાઉં છું, પણ દુઃખમાં તો તમારી યાદ આવે છે. એટલે પણ ચાલો આપણે કુંતા માતાની લેવલ પર તો ન પહોંચી શકીએ, પણ એવું નથી કે તકલીફ અને મુશ્કેલીઓ ખાલી એમ બાપુ કે છે આપણને ભક્તિ કરનારને જ આવે છે, એ પૂર્ણ સત્ય નથી. તકલીફો બધાને જ આવે. કેમ? કે બાપુ કે ઈશ્વરના રાજ્યમાં કે ઈશ્વરના એમાં એમ કે દરેક જણને ભગવાને સુખ અને દુઃખ ઇક્વલી આપેલું છે. હવે આપણને થાય કે ભાઈ એવું તો દેખાતું નથી. ગરીબ ઝૂંપડામાં ઝૂંપડાવાળાને જોઈએ, અમીરનો મહેલ જોઈએ, કોઈ MLA ને જોઈએ, કોઈ સામાન્ય માણસને જોઈએ, તો આપણને એવું લાગતું નથી કે સુખ દુઃખ ભગવાને સરખું વહેંચેલું છે. તો કે બાપુ કે નહીં, સુખ અને દુઃખ ભગવાને બધાને સરખું જ વહેંચેલું છે. કારણ કે એમના કર્મોનો હિસાબ કરીને હિંચકો જેટલો આગળ જાય બાપુ કે એટલો જ પાછળ જાય. એટલે દરેકના જીવનનો હિંચકો જેટલો આગળ જાય એટલો પાછળ જાય. જેટલું સુખ મળે એટલું આપણને દુઃખ મળે. અને તો કે પણ એવું આપણને દેખાતું નથી, લાગતું નથી. તો કે એ આપણને લાગતું નથી, આપણી દ્રષ્ટિનો સવાલ છે. કારણ કે આપણે કેવી દ્રષ્ટિથી જોઈએ છે. આપણે બધાને કોઈનો મહેલ જોઈએ ને કોઈનું ઝૂંપડું જોઈએ તો આપણે બધાને મહેલ આપવા છે, પણ મહેલથી સુખ નથી મળતું કે પૈસાથી સુખ નથી મળતું. એ તો પૈસા પ્રાપ્ત કર્યા પછી અને મહેલ પ્રાપ્ત કર્યા પછી જ ખબર પડે કે મહેલથી ને પૈસાથી સુખ નથી મળતું. મહેલવાળાને બાપુ કે રાત્રે ઊંઘ નથી આવતી, અને પેલો ઝૂંપડાવાળો મજૂરી કરી અને આરામથી 8 કલાક સુઈ જાય છે, બિલકુલ ચિંતા વગર. મહેલવાળાને એમ કે ક્યારેક ક્યારેક તો એમ કે બાળકો સાથે નથી બનતું, નથી પત્ની સાથે બનતું. ઝૂંપડાવાળાને તો ઝઘડો કરવાનો ટાઈમ જ નથી. બચારો કામ કરીને આવે ને થાકેલો તરત સુઈ જવાનો હોય છે. છોકરાઓને પણ એના સિવાય બીજો કોઈ આશરો નથી. એટલે એ લોકો બધા એકબીજાને હળી મળીને રહે છે. સુખ ને દુઃખનો સરવાળો બાપુ કે છે કે ભગવાન ઇક્વલ કરીને જ આપણને મોકલે. અને થોડોક વિચાર કરો કે આપણા કર્મના પ્રારબ્ધ પ્રમાણે, કર્મથી પ્રારબ્ધ થાય ને પ્રારબ્ધના પ્રમાણે આપણને જન્મ મળે. અને એ જન્મમાં પછી આપણે આપણા જૂના કરેલા પ્રારબ્ધ પ્રમાણે આપણે સુખ ને દુઃખ ભોગવવાના હોય. બરાબર? તો આપણા કર્મના ઢગલા તો મોટું બધા ઢગલા તો કેટલા બધા હોય. એમાં સુખનોય ઢગલો હોય અને દુઃખનોય ઢગલો હોય. રાઈટ? હવે ભગવાન
આપણને એક નહીં કેટલાય જન્મારો આપવા હોય તો સુખનો ઢગલામાંથી જ બધું લઈ અને સુખનો ઢગલો આપી શકે. પણ પછી શું થાય કે સુખનો ઢગલો પતી જાય તો પછી કેટલાય જન્મારાઓ સુધી દુઃખનો ઢગલાનું આપણે ભોગવવું પડે. એટલે ભગવાન એવું જુદું જુદું કરતો નથી, થોડુંક સુખ અને થોડુંક દુઃખ એ દરેક જન્મની, કારણ કે એ ક્યારે ને ક્યારે એ ઢગલા પૂરા તો કરવાના જ છે. એટલે કે દરેકને, એ ગરીબ હોય કે માલદાર હોય, ગમે એવો વ્યક્તિ હોય, પણ એ દરેકને થોડાક સુખમાંથી અને થોડાક દુઃખમાંથી લઈ અને એક જન્મ આપી દે, પછી બીજા જન્મમાં પાછું બીજું, ત્રીજા જન્મમાં જુદું, કારણ કે ઢગલા આપણા કેટલા બધા છે. એટલે બાપુ કહે છે કે ભજન કરનારને જ અને ભક્તિ કરનારને તકલીફ ને દુઃખ આપે છે એ પૂર્ણ સત્ય નથી. સત્ય તો છે પણ પૂર્ણ સત્ય નથી. આપણું જે પ્રારબ્ધ હોય એ તો આપણે ભોગવવું જ પડે. પણ હા, અત્યારે જો તમે એવું કહેતા હોય કે અમે ભક્તિ કરીએ છીએ કે ભજન કરીએ છીએ ને અમને કેમ દુઃખ આવે છે, તો તમને દુઃખ આવે છે તમારા જૂના પ્રારબ્ધના કર્મોને કારણે. પણ અત્યારે તમે જે ભજન કરો છો અને ભક્તિ કરો છો એનું ફળ તમને કદાચ આ જન્મમાં મળે કાં તો આવતા જન્મારાઓમાં પણ મળે. એટલે એટલું નક્કી રાખજો કે અત્યારે જે તમે ભક્તિને એનું ભજન કરી રહ્યા છો એનું અવશ્ય તમને શુભ ફળ તમને મળશે મળશે ને મળશે. પણ અત્યારે જે તમે ભોગવી રહ્યા છો એ કદાચ નહીં, લગભગ તમારા જૂના એનું પ્રારબ્ધના કર્મ તમે ભોગવી રહ્યા છો. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોઈ. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોઈ. અને બાપુ કે છે યાદ રાખજો, જેટલી તમારી ક્ષણો ભજન અને સ્મરણ વગરની જે ગઈ, જેને બાપુ ને નરેશભાઈ વ્યર્થ કાલત્વમ કહે છે, એ વ્યર્થ કાલત્વમ ગયો એ બધાનું ફળ વિપત્તિ જ છે નરેશભાઈ. જેટલી પડો આપણી ભજન, કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોય. જેટલી પડો સ્મરણ અને ભજન વગરની જાય એ બધી જ પડો સમજવાનું કે એ બધાનું ફળ વિપત્તિ જ છે. ભગવાન પૂછે છે કે મારે સીતાજીને કોઈ વિપત્તિ છે? તો કે ના પ્રભુ, સીતા માતાને કોઈ વિપત્તિ નથી, કારણ કે એ તમારા સ્મરણમાં જ પડેલા છે, તમારા ભજનમાં જ પડેલા છે. એટલે કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોય. અને તમે પૂછો છો કે ભજન કરનારને આટલી બધી તકલીફ પડે અને મુશ્કેલી પડે, તો બાપુ કે એ તમે મુશ્કેલી અને તકલીફ જે કહો છો ને એ તમે ઈશ્વરને ફરિયાદ કરો છો. જે તમે કહો ને મને મુશ્કેલી પડે, મને આ તકલીફ પડે, એ એક પ્રકારની ઈશ્વરને ફરિયાદ થઈ. કારણ કે કેમ? કારણ કે સુખ પણ ઈશ્વરનું આપેલું છે અને દુઃખ પણ ઈશ્વરનું આપેલું છે, ભલે આપણા કર્મના સિદ્ધાંત પ્રમાણે. તો કરવું શું? જેહી વિધિ પ્રભુ પ્રસન્ન મન હોહી, કરુણા સાગર કીજીએ સોઈ. જેહી વિધિ પ્રભુ પ્રસન્ન મન હોઈ, કરુણા સાગર કીજીએ સોઈ. હરિસ્મરણ, હરિભજન, હરિનામ અને હરિભક્તિ, બાબુ કે છે તત્વત આ એક જ વસ્તુ છે. એટલા માટે હરિ બોલ, 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 હરિ બોલ. પ્યારે મુકુંદ માધવ ગોવિંદ બોલ, પ્યારે મુકુંદ માધવ ગોવિંદ બોલ. હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ. રાધે બોલ, રાધે બોલ, રાધે બોલ, રાધે બોલ.
હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ. ભજનની યાત્રા, આપણી ભજનની યાત્રા આગળ કેવી રીતે વધે? આપણે જોયું ભજન શેનાથી આપણે ભજન તરફ ગતિ થાય, આપણે ભજનમાં બાધાઓ કઈ કઈ આવે ભજનમાં, પણ ભજનની યાત્રા એ કેવી રીતની થાય, કઈ રીતની, કેવી રીતે આપણને એનો ખબર પડે કે ભજનની હવે આપણે એનું યાત્રા, ભજન આપણામાં કેવી રીતે આવે? તો બાપુ કે ભજનની યાત્રા, ભજનની તરક્કી, ભજન કેવી રીતે આગળ વધે આપણા એમાં, તો એમ કે એના 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 5 પડાવ છે ભજનની યાત્રા. પહેલા ભજન આપણા શરીરમાં, પહેલા ભજન આપણા શરીરમાં. ધીરે 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 કે છે, જેમ યોગીઓ યોગ કરીને એમ કે એનો યોગને પ્રાપ્ત કરે, એવી રીતે ભજનાનંદી ધીરે 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 ભજન કરી અને એના શરીરની અંદર ધીરે 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 એમ કે એનો ભજનના ચિહ્નો આવવા માંડે. ભજનના ચિહ્ન આવે તો આપણને ખબર કઈ રીતે પડે? તો કીધું કે મમ ગુણ ગાવત પુલક શરીરા, ગદ ગદ ગીરા, નયન બહનીરા, કામ આદિમન દંભ જાકે तात निरंतर बस में ताके तात निरंतर बस में ताके मम गुण गावत पुलक शरीरा, गद गद गीरा, નયન બનીરા. શરીરમાં આવે એના લક્ષણ બાપુએ કીધું કે પુલક શરીર. તમને તમારામાં ધીરે ધીરે ભક્તિ આવે તો તમારું શરીર રોમાંચિત થવા માંડે, પુલકિત થવા માંડે, અને એમ કે તમને એનું ગાવાનું મન થાય, તમને નાચવાનું મન થાય. આ બધા શરીર પર થતી અસર છે. તો પહેલા આપણું ભજન શરીરમાં આવે, પુલક શરીરા, શરીરમાં એનો પુલકાવલી આવે, રોમાંચિત થાય, અને થોડી એમ કે ગીરા, આપણી વાણી થોડી ગદગદ થાય. આગળ પછી ભજન જ્યારે આપણું આગળ વધે ત્યારે શરીરમાંથી ધીરે ધીરે ભજન હવે મનમાં પ્રવેશ કરે. મેરો મન અનંત કહા સુખ પાવે, અને ધીરે ધીરે આપણે મનને સમજાવીએ, હે મન મૂરખ, એનો તુને જન્મ ગવાયો. ધીરે 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 આપણે મનને સમજાવવા માંડીએ. પહેલા શરીરમાં આવે, પછી ધીરે 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 મનમાં આવે એનું ભક્તિ. પછી ત્રીજો પડાવ છે હૃદયમાં. જ્યારે હૃદયમાં હવે કેવી રીતે ખબર પડી કે ભાઈ શરીરમાં આવ્યું? આપણે કહ્યું કે થોડું રોમાંચિત પુલકિત શરીર થાય, નાચવા ગાવાનું મન થાય, થોડી ગીરા ગદગદ થાય, તો સમજવાનું કે શરીરમાં આવ્યું. પછી એનો મનમાં આવ્યું એટલે એમ કે આપણું મન થોડું દ્રવીભૂત થવા માંડે એનું ભજન તરફ, ભક્તિ તરફ, ભગવાન તરફ. અને પછી હૃદયમાં આવ્યું ક્યારે ખબર પડે બાપુ કે જ્યારે આપણે એનું ભક્તિની યાત્રા આગળ વધે આ ચોપાઈ પ્રમાણે. મમ ગુણ ગાવત પુલક શરીરા, ગદ ગદ ગીરા, નયન બહનીરા. શરીર તો પુલકિત થઈ જાય, રોમાંચિત થઈ જાય, પણ જ્યારે આંખમાંથી આંસુ આવે આપણને કથા સાંભળતા, સત્સંગ સાંભળતા, ભગવાનનું નામ લેતા એનું, ત્યારે સમજવું કે ભક્તિ ભજન હવે હૃદય સુધી પહોંચ્યું છે. બાબુ કે જ્યાં સુધી હૃદયમાં ન પહોંચે, જ્યાં સુધી હૃદય દ્રવીભૂત ન થાય, ત્યાં સુધી આંખમાંથી આંસુ ના આવે. આંખમાંથી જે આંસુ આવે છે એ આંખને કારણે નથી બાપુ કે,
એ હૃદય દ્રવીભૂત થયું છે એની નિશાની છે આપણી. એનું હૃદય દ્રવીભૂત ન થાય તો આંખમાંથી આંસુ ના આવે. એટલા માટે કીધું કે મમ ગુણ ગાવત પુલક શરીરા ગડ ગડ ગીરા નયન બનીરામ. આંખોમાંથી અશ્રુ આવે તો સમજવું કે ભજન હૃદય સુધી પહોંચ્યું છે. પછી ચોથો પડાવ છે ભજનનો કે ભજન આત્મા સુધી પહોંચે. હવે હૃદય સુધી તો પહોંચી ગયું, શરીરથી મન, મનથી આપણા અંતઃકરણ, હૃદય સુધી. હવે હૃદયથી આગળની યાત્રા ક્યાં જાય તો કે આત્મામાં ધીરે ધીરે આપણું ભજન એનું પ્રતિષ્ઠિત થાય, જેને આપણે આત્માનંદ કહીએ કે આત્મામાંથી એનો આનંદ પ્રગટ થાય. આત્મા આનંદ સ્વરૂપ જ છે, પણ આત્માને એનો જીવ એ આપણી બધી વિષયોએ, બધા વિકારોએ ઘેરી લીધો છે, એટલે આત્માનંદ પ્રકટ થતો નથી. પણ જ્યારે ભજન આત્મા સુધી જાય ત્યારે આત્માનંદ એનું પ્રગટ થાય. તારા આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં રે મટે. હો તારા આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં રે તળે. આ ધીરે 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 આપણું ભજન એનું હૃદયમાંથી, અંતઃકરણમાંથી આત્મા સુધીની ગતિ કરે, અને આત્મામાં ગતિ કરે ત્યારે આપણે આત્માનંદનો અનુભવ થાય. અને પછી મને એવું લાગે છે કે નરેશભાઈ, આ બધી યાત્રા આપણે કદાચ શરીરથી માંડી અને મનથી લઈને હૃદય સુધીની કરી શકીશું. એટલે કે આંખમાંથી હવે આત્મા સુધી પહોંચવાનું ભજન એ આપણા માટે, મને તો એવું લાગે, બડી દૂર નગરી. અને એના પછીની જે પાંચમી વાત જે બાપુએ કીધી એ તો બડી દૂર નગરી. એ કીધું કે પાંચમું ત્યારે એનો છેલ્લો પડાવ, ભજનનો છેલ્લો પડાવ, જ્યારે આપણને આત્મરતિનો અનુભવ થાય. આત્મરતિ, આત્મામાં તો જાય પણ હવે આત્મરતિ ઉત્પન્ન થાય. એમ કે જે રતિની વાત કરે છે ભરતજી વાત કરે છે, રાઈટ. અરથન ધર્મન કામ રુચિ ગતિન ચહુ નિર્માન જન્મ જન્મ રતિ રામ પદ યહ બરદાનન આન. જ્યારે આપણી એ લેવલ સુધીનું આપણે એમ કે પહોંચે ત્યાર પછી આપણને અર્થ ને ધર્મ ને કામ રુચિ, ન અર્થ ધર્મ કામ મોક્ષ કશામાં રુચિ ન રહે, કારણ કે આપણને હવે આત્મરતિ પ્રાપ્ત થઈ ગઈ છે. ઇવન એમાં પણ ઉત્તરકાંડમાં પણ આનો ઉલ્લેખ છે. આત્મ અનુભવ સુખ સુપ્રકાશા તવ ભવ મૂલ ભેદ ભ્રમનાશા. જ્યારે એ આત્મરતિનો, આત્માનંદ એનો આપણને અનુભવ થાય, આત્મામાં રતિ. હવે આત્મામાં રતિ એટલે શરીર પર રતિ નહીં. આપણી રતિ શેનામાં છે? શરીરમાં જ. આપણે આપણા બાળકોમાં, આપણા સંતાનોમાં, ગ્રાન્ડ કિડમાં, આપણા પરિવારમાં, આપણા મિત્રોમાં આપણને રતિ એમાં છે. આપણને શરીર પર રતિ છે નરેશભાઈ, આત્મામાં રતિ નથી. જ્યારે બાપુ કે આત્મામાં રતિ જાગે ને તો આપણને ખબર પડી જાય કે ઓ, આત્મા તો બધામાં એક જ છે. સિયારામમય સબ જગ જાની કરમ પ્રણામ જોરી જોગ પાણી. અને ગીતા પણ યાદ આવે. મમે વાંસો જીવ લોકે જીવભૂત સનાતન. મમે વાંસો, બધા જ મારા અંશ છે, બધામાં મારો અંશ છે. એટલે જ્યારે આપણને આત્મામાં રતિ જાગે તો બાપુ કે દરેક પ્રાણી માત્રમાં, ખાલી મનુષ્યમાં નહીં, પ્રાણી માત્રમાં, કારણ કે દરેક જેમાં જ્યાં જીવ છે ત્યાં આત્મા છે, અને જ્યાં આત્મા છે ત્યાં પરમાત્મા છે. એટલે આપણને દરેક વ્યક્તિની અંદર, એટલે મેં કીધું કે બડી દૂર નગરી છે આત્મરતિનું. અને બાપુએ એ પણ કીધું કે ભરતજીએ તો રસ્તામાં જ કીધું ને
પ્રયાગમાં કીધું ને, અરથ ન ધર્મ ન કામ રચી ગતિ ન ચહવ નિર્માણ. એટલે ભરતજીને તો રતિ એમાં જ રતિ હતી ને, ભગવાનના ચરણોમાં, એટલે ભગવાનમાં. એટલે એમને તો બધે ઈશ્વર જ દેખાતો હતો એમ કે એટલા માટે બાપુ કે જ્યારે શૃંગવેરપુર ભરતજી પહોંચ્યા ત્યારે શૃંગવેરપુરમાં ભરતજીને ભગવાનના ચરણોના ચિહ્ન જ જણાયા. અનિલકુમાર, આપણે જે ચર્ચા કરતા હતા ને ભગવાનના ચરણોના ચિહ્નોની અને ગંગાના કિનારે, એ શૃંગવેરપુરની વાત હતી. આપણે ચિત્રકૂટ સુધી પહોંચી ગયા હતા, પણ ચિત્રકૂટની નહીં. બાપુ કહે છે કે ભરતજીને ભગવાનના ચરણોના ચિહ્નો શૃંગવેરપુરની રેતીમાં, સિંસુપાના એની નીચે જ્યારે સ્તર એનો ઝાડની નીચે ભગવાન સૂતા હતા, ત્યાં ભરતજીને ભગવાનના ચરણોના ચિહ્નો પણ જણાયા. અને એનો કનક બિંદુ દુઈ ચારેક દેખે, 2-4 કનક બિંદુ પણ એમ કે દેખાયા. તો એમ કે રેતીમાં બાપુ કે, અને આને તો કેટલા બધા દિવસ થઈ ગયા, ભગવાન ત્યાં રહ્યા અને પછી ઉઠીને ગયા ત્યાંથી. પછી તો ધીરે ધીરે ત્યાં ઠેઠ ચિત્રકૂટ સુધી ગયા, બધી યાત્રા કરતા કરતા અત્રિના આશ્રમમાં ગયા અને પ્રયાગ ને પછી અત્રિને વાલ્મીકીને એવું કરતા કરતા એ પહોંચ્યા. તો પછી એમ કે કેટલા બધા દિવસો થઈ ગયા હતા. અને એ રેતીમાં તો એમ કે ભરતજીને આ કનક બિંદુ અને ભગવાનના ચરણના ચિહ્નો ને એ બધું કેમ દેખાયું? કારણ કે બાપુ કે જ્યારે આપણી ગતિ આત્મરતિ સુધી પહોંચી જાય ત્યારે આપણને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય. અને એ દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય તો જ આ ચરણ ચિહ્ન તમને જણાય. અને એમને ચરણ ચિહ્ન ચિત્રકૂટમાં પણ જણાયા, પછી જણાયા, પણ ચિત્રકૂટમાં પણ ત્યાં એવું થાય કે ત્યાં તો બધા જંગલમાં પાંદડા પડતા હોય, બધા કેટલા પાંદડાઓ હોય એના, અને કેટલા દિવસ થઈ ગયા છે. તો એ ચિહ્નો કેમ બાપુ કે જેની દિવ્ય દ્રષ્ટિ થઈ જાય ને, દિવ્યમ દદાસી ચક્ષુ, જેવી રીતે ભગવાને અર્જુનને આપ્યા, એવી રીતે જ્યારે આત્મરતિ સુધી આપણી યાત્રા પહોંચે ત્યારે આપણને એમ કે આ બધું જણાવવા માંડે, જે બીજા લોકોને ન જણાય, દેખાય ન દેખાય, એ બધું આપણને દેખાવા માંડે. એટલા માટે ભરતને એમ કે શૃંગવેરપુરમાં પણ ભગવાનના ચિહ્નો દેખાયા અને ચિત્રકૂટમાં પણ ભગવાનના ચિહ્નો દેખાયા. એટલા માટે એમને કીધું ગંગાની રેતી. ગંગા શબ્દ વાપર્યો નરેશભાઈ, ત્યારે હું ને અનિલકુમાર, તમે તો બધા બરાબર હશો, અમે 2 જણા ગૂંચવાઈ ગયા કે ભાઈ આ ગંગાની રેતી ક્યાં ગળાય? ત્યાં તો મંદાકિની છે. હા, પછી અમે એવું મનાયું, મન તો મનાવવું પડે ને કે ભાઈ મંદાકિની આમે ગંગાની ધારા છે ને, ગંગાની ધારા છે એટલે બાપુએ કીધું હશે. પણ નહીં, એમનો ઈરાદો અહીંયા શૃંગવેરપુરનો જ હતો. શૃંગવેરપુરની રેતીમાં એમને દેખાયા, પછી પણ ત્યાં દેખાયા, પણ 2 જગ્યાએ દેખાયા. કારણ કે એમનામાં આત્મરતિ જાગેલી હતી, એટલે એમ કે એમને આ બધું દેખાતું હતું. અને પછી બાપુએ દાખલો આપ્યો કે જેને આપણે કદાચ આ પિક્ચર જોયું હશે, મેં તો જોયું છે, આપણે ભાગવતના એની પર હોય કે ગીતાના પૂઠા પર હોય, એટલે પૂઠા એટલે બીજા 2nd પેજ ઉપર, કે જેમાં એક બ્રાહ્મણ દેખાડે છે આપણને, અને સામે એક હાથી હોય છે, એની ઉપર એમ કે પેલો હાથી ચલાવનાર બેઠો હોય છે, એક બાજુ કૂતરો હોય છે અને એક બાજુ એક ચાંડાળ ઉભો હોય છે. અને એ જે બ્રાહ્મણ જે જુએ છે એમની દ્રષ્ટિ, તેમાં એમને પેલો કૂતરો, એ હાથી, ચાંડાળ, એ બધા એમ કે એક જ દેખાય છે. કારણ કે બધામાં એમને ખાલી ઈશ્વર જ દેખાય છે. કૂતરામાં ઈશ્વર દેખાય, ચાંડાળમાં ઈશ્વર દેખાય, હાથીમાં ઈશ્વર દેખાય, અને હાથી પર બેઠેલો જે વ્યક્તિ છે તેનામાં, બધામાં એને કૂતરો ને એનું દેખાતું, એને ખાલી બધામાં ઈશ્વર જ દેખાય. આત્મરતિ જ્યારે આપણામાં આવે ત્યારે આપણને દરેક જગ્યાએ એમ કે ઈશ્વર જ એમ કે દેખાતા થઈ જાય. અને પછી એક મહાત્મા ચરણદાસની એક નાનકડી વાત બાપુએ કીધી હતી, પણ હવે એવું લાગે છે કે હવે એ વાત આપણે આવતા અઠવાડિયે કરીશું. આવતા અઠવાડિયે, આજે લગભગ 8મા દિવસમાં છીએ આપણે. આવતા અઠવાડિયે કદાચ આપણે 8મો દિવસ પૂરો કરીને 9મા દિવસની ચર્ચા કરીશું. અને 16મી તારીખે કદાચ આપણે જે 32 ચોપાઈઓ જે અનિલકુમારે તૈયાર કરી છે, એ 16મી આપણે એ 32 ચોપાઈઓનું વિહંગાલોકન કરીશું ઉપરથી. એટલે લગભગ 19મીએ આપણું આ માનસ હરિભજન
એ પૂરું થશે. એટલે એને વિરામ આપીશું, વિશ્રામ આપીશું. પછી આમાંય કથાની તૈયારીઓ કરવાની છે, એટલે 1-2 વીક આપણે 26 ને એ આપણે વેકેશન તો ના કહેવાય, કારણ કે કથામાં થવાની તૈયારી કરવાની છે, બાપુની કથા સાંભળવાની છે, એટલે એને વેકેશન તો નહીં કહીએ, પણ આપણે 19મીએ એટલે 2 એના પછી લગભગ આપણે આને વિરામ આપીશું. એટલે બાકીની જે ચર્ચા છે ભજનની યાત્રાની, એ આપણે આવતા ગુરુવારે કરીશું. નરેશભાઈ, તમે કઈ કહેતા હતા? જય સિયારામ. બધાને પ્રણામ.